હવે સમાચાર વિગતવાર। સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતનું પ્રથમ સફળ થોરાસિક એન્ડોવાસ્ક્યુલર મહાધમનીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું। સુરત દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત થોરાસિક એન્ડોવાસ્ક્યુલર એઓર્ટિક નામનું જટિલ ઓપરેશન અઠવા લાઇન્સમાં આવેલ ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। દર્દી પ્રેમાંશુ પટેલ નામનો 36 વર્ષીય વ્યક્તિ ઝામ્બિયાથી તેના નીચેના અંગોમાં લોહીનો પ્રવાહ ઓછો થવાથી અને ભૂખ ન લાગવાને કારણે સારવાર માટે સુરત આવ્યો હતો। તેને સીટી સ્કેનના રિપોર્ટમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે તેની મુખ્ય ધમની એરોટા નોંધપાત્ર રીતે વિસ્તરેલી છે। એઓર્ટિક એન્યુરિઝમ તેની એઓર્ટાનો વ્યાસ 10.6 સેન્ટીમીટર હતો। 4.5 સેન્ટીમીટરથી મોટી એઓર્ટા ફાટવા અને મૃત્યુનું જોખમ છે। ખુલ્લું સર્જરી માટે છાતીથી પેટ સુધી એક ચીરો કરવો પડશે અને 10 થી 12 કલાકથી વધુનું ઓપરેશન કરવું પડશે, જેના માટે તે લાંબા સમયથી એનેસ્થેસિયા આપવાથી મૃત્યુનું જોખમ 50% વધુ હતું। જોખમને જોતા તેને દિલ્હીમાં સર્જરી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેની થોરાસિક એન્ડોવાસ્ક્યુલર એઓર્ટિક રિપેર અશ્વન ચક્ર નું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર પ્રિયાંક મોદીએ દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ આવું સફળ ઓપરેશન સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં કર્યું હતું। હોસ્પિટલમાં કાર્યરત હાઇબ્રિડ કેથલેબના કારણે જોખમી ઓપરેશન સફળ થયું હોવાનું ડોક્ટર પ્રિયાંકે જણાવ્યું હતું। આ ઓપરેશનમાં દર્દી યુવાન હતો અને તેને પગમાં સોજા અને લોહીની ગંઠાવા સિવાયની કોઈ ફરિયાદ ન હતી, જેની તપાસમાં ખબર પડી કે તેની એઆર્ટા મોટા પ્રમાણમાં ફેલાઈ ગઈ છે, જેને ભવિષ્યમાં ગંભીર આકાર લઈ શકે છે। આ માટે તેણે દર્દીની સર્જરીની તૈયારીને દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ વખત ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર પ્રિયાંક મોદી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ સુરતમાં અને મુંબઈમાં પ્રેક્ટિસ કરું છું। આજે એક તમારા સમક્ષ યુનિક કેસ લાવ્યા છે જે સાઉથ ગુજરાતમાં પહેલી વખત કરવામાં આવ્યો છે। અહીં અમારે પાસે ઝામ્બિયાથી એક મિત્રના રિલેટિવ આવ્યા અને એમાં જ્યારે અમે ડિટેક્ટ એટલે એમનો પ્રોબ્લેમ પગની નસોમાં ક્લોટનો હતો, પણ એક ડૉક્ટરને હંમેશા ડિટેક્ટ એટલે શોધવું જોઈએ કે આ પ્રોબ્લેમ થયો ક્યાંથી છે। એટલે એનું ઇવેલ્યુએશનમાં જ્યારે આપણે સીટી સ્કેન કર્યું ત્યારે ખબર પડ્યું કે એમનું જે મેઇન નસ હોય, જેને એઓટા કહેવાય, જે આખા બોડીને બ્લડ સપ્લાય કરતી હોય, એ હૃદયની નસ પહોળી થઈ ગઈ હતી, જે આપણામાં 3-3.5 સેન્ટીમીટરની હોવી જોઈએ, એમની 10 સેન્ટીમીટરની થઈ ગઈ હતી અને એ પહોળી નસમાં લોહીના ગઠ્ઠા બન્યા હતા અને એ લોહીના ગઠ્ઠા શરીરના બધા અંગને ફેલાતા હતા। હવે આ પ્રોબ્લેમના સૌથી મોટો રિસ્ક એવો હોય કે એમાં એ ક્યારે બી નસ ફાટી શકે અને 10 સેન્ટીમીટરની નસ મેં મારા કરિયરમાં પહેલી વખત જોઈ છે। એટલે એ નસ ક્યારે બી ફાટી શકે અને આપણે એક હેલ્ધી માણસને ગુમાવી શકીએ। એટલે આવા કેસમાં જે ઓપન હાર્ટ સર્જરી હોય છે કે ઓપન સર્જરી, એનો રિસ્ક બહુ વધારે હોય, કારણ કે તમારે એક જગ્યા પર ઓપરેશન નથી કરવાનું, તમારી એ નસ ગળાની નસોને પણ સપ્લાય કરે છે, તમારા છાતીની નસોને પણ સપ્લાય કરે છે અને પેટની નસોને પણ સપ્લાય કરે છે। એટલે તમારે અગર ઓપન સર્જરી કરવી હોય તો એ ઓપન સર્જરી તમારે ગળાથી લઈને પેટ સુધી આખું ચીરવું પડે અને એ સર્જરીનું રિસ્ક બહુ વધારે હોય। એટલે જેવી રીતે આપણે એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટ મૂકીએ છીએ હૃદયની નસોમાં, હવે ટેકનોલોજી એવી રીતે વિકસાઈ છે જ્યાં આપણે આ એઓટામાં પણ એવી સ્ટેન્ટ મૂકી શકીએ અને એ સ્ટેન્ટનો પ્રકાર ઈવાર્સ એટલે ટેવર કહેવાય, ટ્રાન્સથોરેસિક સ્ટેન્ટ્સ, જ્યાં આપણે એક નિટિનોલ એટલે એક ફ્લેક્સિબલ પદાર્થની સ્ટેન્ટ મૂકીએ જે એક ચામડીથી લાઇન્ડ હોય અને એનાથી આપણે એક આખી નવી પાઇપ બનાવીએ, એઓટા બનાવીએ જે નેચરલ રહી શકે। આ જે બીમારી છે એના પ્રોબ્લેમ્સ ગંભીર હોય અને એટલા માટે એના સર્જરીના કોમ્પ્લિકેશન્સ પણ ગંભીર હોય, કારણ કે અહીંયા તમારી સ્ટેન્ટ તમારી બધી નસોની આર પાર જવાની છે। એટલે નાની ઉંમરના વયના લોકોમાં એ બધી નસને આપણે બચાવવાનો પ્રયત્ન કરવાની હોય, એટલા માટે આ જ સ્ટેન્ટમાં આપણે એક ઇન્ડિયન વે ઓફ સેવિંગ કોસ્ટ ઇઝ ટુ ડુ ફેનિસ્ટ્રેશન, કે ત્યાં આપણે એ નસમાં એ જે સ્ટેન્ટ હોય એમાં આપણે હોલ્સ બનાવીએ અને એમાંથી જેવી રીતે એક ઝાડ છે ને એના થળિયા નીકળતા હોય કે એના ટ્વિગ્સ નીકળતી હોય, એવી રીતે ટ્વિગ્સ બનાવીને આપણી જે નેચરલ આર્ટરીનું શેપ હોય એ આપણે નવી રીતે બનાવી શકીએ।
એઝ પર આર નોલેજ ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેસ ઇન સાઉથ ગુજરાત, એટલે ફર્સ્ટ વખત આવું થયું છે. ધ પેશન્ટ ઇઝ ડુઈંગ વેલ બાય ગોડ્સ ગ્રેસ અને હોપ દેટ હી ડઝ વેલ ફોર ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ.